હાય, હેલો દોસ્તો, જય જોહાર. હું છું તમારો દોસ્ત પરશુદ. ફરીને એકવાર જો આ મસ્ત વાતાવરણમાં સાંજના સમયે ઘરેથી ફરવા નીકળ્યો હતો ને તમને બધાને ખબર જ છે ગામનું વાતાવરણ એટલે કેટલું મસ્ત રળિયામનું હોય, પણ અત્યારે હરિયાળી તો નહીં મળે, પણ શાંત વાતાવરણ છે, એકદમ સિમ્પલ ને મસ્ત. આવી જગ્યા ઘણા બધાને પસંદ છે ને અત્યારે આવી જ રીતે આ ચાલતા આવતો હતો ને અચાનક મારા મનમાં એક મસ્ત વિચાર આવ્યો છે કે આપણે બધા એક શબ્દથી ચિંતિત હોય છે હંમેશા. એ શબ્દ છે લાઈફ. કેમ કે આપણે જાણીએ છીએ કે જિંદગી શબ્દ વિચારતા જ જીવન એટલે શું, આપણા મનમાં એ શબ્દ આપતા જ આપણે વિચારે છે કે જીવનમાં શું થશે. એના માટે આપણે જીવન એટલે લાઈફ એ શબ્દ વિચારતા જ ધનદોલત હોય કે આપણી કમાણી કરેલી હોય કે આપણે કંઈક નવા વિચારો રાખેલા હોય, બધા સાઈડમાં થઈ જાય. કેમ કે લાઈફ શબ્દ જ આપણા હૃદયને સ્પર્શી જાય છે. કેમ કે ઘણા બધા આપણે એ શબ્દથી ચિંતિત છે કે જીવન એટલે શું, જિંદગીમાં શું થશે ને કેવી રીતે શું કરીશું, એના માટે ઘણા બધા વિચારતા જ હોઈએ છીએ. તો મારા મનમાં પણ એ વિચાર આવ્યો છે, તો એ મારા વિચારો અત્યારે હું તમારી સમક્ષ વ્યક્ત કરવા માંગુ છું દોસ્તો. હેલો મિત્રો, મસ્ત વાતાવરણ છે, જોઈ લો પૂરો નજારો. સૂર્ય ડૂબવાની તૈયારીમાં છે દોસ્તો. ને દોસ્તો જે વિચાર આવ્યો છે એ જ છે દોસ્તો, આપણે જોઈએ છે બધા જીવન એક અનુભવો અને તકોથી ભરેલી સુંદર સફર છે. એમાં ક્યારેક જીવન જીવવું સરળ પણ છે અને ક્યારેક મુશ્કેલ પણ છે. આપણે બધા જોઈએ જ છે દોસ્તો. જીવનનો દરેક પડકાર આપણને કંઈક અને કંઈક મહત્વનું શીખવે જ છે દોસ્તો. જીવન માત્ર સફળતા વિશે નથી, પણ નિષ્ફળતામાંથી શીખવા વિશે પણ છે. સમજી લો બરોબર દોસ્તો. આપણે જોઈએ છે સુખ દુઃખ હોય કે પછી વિજય હોય કે હાર, એ બધું જીવનનો જ એક ભાગ છે. એને આપણે ક્યારેય નકારી શકીએ નહીં કે સુખ તું ખાલી આવ, દુઃખ તું નહીં આવ, એવું કશું નહીં કરી શકે. એ આપણા એક જીવનનો ભાગ છે. સુખ હોય કે દુઃખ હોય કે પછી કોઈ સમયે જીત હોય કે હાર હોય, એ આપણને સ્વીકારવું પડે જ છે, કેમ કે એ જ જીવન છે. એટલે દોસ્તો આપણને હવેથી દરેક પરિસ્થિતિમાં હંમેશા મજબૂત અને સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી દોસ્તો. કેમ કે એના સિવાય જીવન જીવવું કીધું એવું ખૂબ જ અઘરું તો નથી મળે, પણ વિચારવા જેવું થઈ જાય કે જીવવું કેવી રીતે જીવવું. એટલા જ માટે દોસ્તો આપણે જીવનમાં હંમેશા મજબૂત અને સકારાત્મક રહેવું ખૂબ જ જરૂરી છે દોસ્તો. આપણે જોઈએ છે જીવન આપણને એક તો સુધરવાની, એક તો આગળ વધવાની અને એક વિશેષ જે આપણા હંમેશા મનમાં વિચાર હોય છે કે આપણા મનમાં જે સપના હોય એ પૂરા કરવાની તકો આપે છે મિત્રો. એટલે જ કહું છું, હંમેશા સમયની કદર કરતા શીખો, બીજાનું સન્માન કરવું જોઈએ અને હંમેશા સારા કાર્ય કરતા રહો. એ જ આપણા જીવનનું એક મસ્ત અને અનમોલ કાર્ય છે. કેમ કે દોસ્તો આપણે જોઈએ છે કે જ્યારે આપણે આપણું જીવન પ્રામાણિકતાથી, દયા સાથે અને સખત મહેનતથી જીવીએ છીએ, ત્યારે જ આપણું જીવન અર્થપૂર્ણ બને છે દોસ્તો. વધારે કંઈ કહેવા નહીં માગું, છેલ્લે એટલું જ કહેવા માગું છું કે દોસ્તો જીવન એ આપણને મળેલી એક અનમોલ ભેટ છે અને એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને સાથે આભારની લાગણી સાથે જીવન વ્યતીત કરો દોસ્તો. કેમ કે આપણે જોઈએ છીએ ઘણા બધાનું લાઈફ કેટલી શોર્ટ હોય છે કે સપના જોતાની સાથે જ જિંદગી પૂરી થઈ જાય છે દોસ્તો. આ તમને ઉપરવાળાએ આપેલી એક અનમોલ દેન છે. એને સંપૂર્ણ રીતે અને સાચા અર્થપૂર્ણ રીતે જીવન જીવવાનો મહત્ત્વ સમજો. તો દોસ્તો મળીશું એક નવા વિચારો સાથે. ત્યાં સુધી તમારી તબિયતને સાચવી રાખજો. જય હિન્દ, જય ભારત દોસ્તો, જય આદિવાસી.